આપણે જઈને પાવન થઈએ અને સાહેબજીએ બહુ સરસ વિષય સિલેક્ટ કર્યો છે. પહેલા આપણે બધા ગુરુ સ્તુતિ બોલીશું. મહારાજ સાહેબ આપણી સંસ્થાની સ્થાપનામાં જેમનું બહુ મોટું યોગદાન છે. સંસ્થાની સ્થાપના જેમણે કે વાગડના ગામડાઓને આ જ્ઞાન મળે તેના માટે કરાવેલી હતી. તે પૂજ્ય ગુરુદેવના માનમાં આપણે ખૂબ અભિવંદન વંદના કરીએ. તમારી જોડે જોડે કાઢીને દાન સાથે જય હો. गुरु में संसार समाया, उनका है आशीष पाया, है स्थान बताया कि गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. कि गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. गुरु कला पूर्ण सूरी जी हम सबके तारणहारे. गुरु कला पूर्ण सूरी जी हम सबके तारणहारे. सबकी जीवन नैया को देते हैं वो किनारे. गुरु है शीतल चंद्रा से सागर से गहरे ज्ञानी, प्रभु को हमने કચ્છ વાગડ દેશો ધારક કલિકાલના સ્થૂળ ભદ્ર જેને કહેવામાં આવે છે તેવા પરમ પૂજ્ય કનક સુરેશ્વરજી દાદાનો આજે દીક્ષા દિવસ છે. પૂનમના એમની દીક્ષા થયેલી, એમનો આજે દીક્ષા દિન છે. બોલો શ્રી મણેશ્વર સ્વામી ભગવાન કી જય. શ્રી પદ્મજી હેર કનક દેવેન્દ્ર કંચન કલાપુરના સુરેશ્વરજી સદગુરુભ્યો નમઃ. પ્રશાંત મૂર્તિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય હો. પ્રશાંત તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ તિલક વિજયજી મહારાજ સાહેબ આપણને વિશ્રામ પ્રદાન કરવા માટે ઉગ્ર વિહાર કરી અહીં પધાર્યા છે. આપણે એમની પ્રવચન ધારામાં વહેવાનું છે અને સતત તેઓ આપણને માર્ગદર્શન અને જ્ઞાન આપી રહ્યા છે. તો હવે મોબાઈલ જેમના પણ હોમ હોય, જેમને આજનો વિષય લીધો છે આપણી ઇમ્પરફેક્ટ લાઈફને પરફેક્ટ બનાવવા માટેનો સ્પેશિયલ વિષય લીધો છે પરફેક્ટ લાઈફ. આપણી પરફેક્ટ લાઈફ કેવી હોવી જોઈએ, આપણે અત્યારે કેવી રીતે જીવી રહ્યા છીએ અને એકચ્યુઅલમાં કેવી હોવી જોઈએ, તે દરેક સબ્જેક્ટ ઉપર સાહેબજી આપણને
વિશેષ પ્રેરણા કરશે, વિશેષ માર્ગદર્શન આપશે. તો આપણે આ પ્રવચન ધારાને અખંડ અને અવિરતપણે માણીએ. કોઈ પણ અવાજ કરશો નહીં. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ વેદાંત વિજયજી મહારાજ. મને લાગે છે એક સ્ટોરી સંભળાવું પછી સ્ટાર્ટ કરું. પંચતંત્રની વાર્તાઓ બહુ ફેમસ છે. આમ કહેવાય કે વિષ્ણુ શર્માએ લખેલી છે અને વાસ્તવમાં એક જૈનાચાર્યએ લખેલી પંચતંત્રની વાર્તાઓ છે. કથાનું યોગ જીન શાસનનું બહુ વિશાળ છે. એક માત્ર જ્ઞાતા ધર્મ કથામાં 3.5 કરોડ કથાઓ હતી. આટલો વિશાળ કથાનો યોગ જીન શાસન સિવાય બીજે ક્યાંય પણ નથી. પંચતંત્રની વાર્તાઓ હું પણ તમારે જો નાનો હતો ત્યારે બહુ વાંચતો હતો. પણ એ કથાઓમાં મોરલ્સ આપ્યા છે, વેલ્યુઝ શું છે જીવનની, એ બધી બહુ સરસ રીતે પશુઓના માધ્યમે આપેલું છે. એકવાર એક માણસ જંગલમાં ભૂલો પડ્યો, ગભરાતો હતો, એકલો જંગલમાં હતો. ભટકતો જતો હતો. એક કેડી તો મળી ગઈ હતી. કેડી પણ આગળ થોડો વધ્યો અને પાછળથી કંઈક અવાજ આવે છે. ધ્યાન રાખીને જોયું તો થોડી વારમાં તો ઝાડીમાંથી એક વાઘ બહાર નીકળ્યો. પાછળ વાઘ છે, આગળ માણસ છે. બેવની નજર એકબીજા સામે મળી ગઈ. વાઘ સમજી ગયો કે આ માણસ હવે ડરે છે. આ ડરે છે, આનો શિકાર કરવામાં આપણને વાંધો નથી. માણસે જોઈ લીધું, આ વાઘે મને જોઈ લીધો છે, મારા પર તરફ મારે એના કરતા પહેલા હું છું થઈ જાઉં. વાઘ ભાગવા લાગે છે. એની આગળ માણસ ભાગે છે, પાછળ વાઘ છે. જ્યારે જીવ સટોસટીનો ખેલ આવે ત્યારે ખબર નહીં ક્યાંથી સ્પીડ આવી જાય છે માણસની અંદર, કેવો ભાગવા લાગે છે. અમારે પણ થાય ક્યારેક બિહારમાં કૂતરાઓ પાછળ પડે. આમ કલાકના 5 કિલોમીટર ચાલતા હોઈએ, કૂતરો પાછળ પડે ત્યારે 7 કિલોમીટર કલાકના ભાગી જઈએ. થઈ જાય ક્યારેક. એક છોકરાએ આવી રીતે ઘરમાં આવીને વાત કરી, મમ્મી આજ મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં ગયો હતો અને મહારાજ સાહેબનું વ્યાખ્યાન બહુ જ સરસ હતું. કે શેના પર હતું વ્યાખ્યાન? મહારાજ સાહેબે પરોપકાર પર બહુ સરસ સમજાવ્યું. પરોપકાર કોને કહેવાય સરસ મજાનું સમજાવ્યું. આજે હું પણ પરોપકાર કરીને આવ્યો. શું પરોપકાર કરીને આવ્યો? પપ્પા આપણા બાજુવાળા અંકલ અને આંટી બંને ક્યાંક જતા હતા બારે, એમને સ્ટેશન પર જવું હતું, બહુ મોડું થઈ ગયું હતું. એમને ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયાથી સ્ટેશનનો રસ્તો ચાલીને જાત તો 15 મિનિટનો રસ્તો અને 12 મિનિટ ટ્રેન આવવાને વાર. તો તે શું કર્યું? પરોપકાર કર્યો. એટલે મેં ટાઈમસર એમને પહોંચાડી દીધા. પણ તારી પાસે પૈસા ક્યાં હતા? શું રિક્ષા કરીને પહોંચાડી આવ્યો? નહીં, કાંઈ નહીં. આપણી શેરીનો ઓલો કાળી કૂતરો હતો ને એને પાછળ બગાડ્યો. હું પરોપકાર કરીને આવ્યો. આવો પરોપકાર નહીં શીખતા. આગળ ઓલો માણસ ભાગે છે, પાછળ ઓલો વાઘ ભાગે છે. ભાગતા માણસ અને વાઘનું ડિસ્ટન્સ ઘટતું જાય છે. હવે માણસે જોયું હવે બચવું હોય તો એક જ ઉપાય છે, ઝાડ પર ચડી જાઓ. વાઘ ઝાડ પર ચડી નથી શકતો, ચિત્તો હજી ચડી જાય. વાઘ ઝાડ પર ન ચડી શકે, માણસને ખબર, એટલે માણસ ફૂલ સ્પીડમાં જઈને એક ઝાડ પર ચડી ગયો. ઉપર જઈને એક ડાળી પર બેઠો ને હાશકારો થયો. હાશ. હવે જીવ પણ જેવો ડાળી પર ગોઠવાયો એની બરાબર સામે એક વાંદરો બેઠો. જ્યારે નસીબ માઠું હોય ને ત્યારે ચારે બાજુથી તકલીફો આવે. બરાબર સામે વાંદરો ગોઠવાયેલો, ગુરક્યા કરે સામે, અને વાંદરો કહે મારી જગ્યા છે ખાલી કર, તારી જગ્યામાં મને ઘૂસવા દે છે. આપણે અહીંયા બેઠા હોય ને હોલમાં વાંદરો આવી જાય, ઘૂસવા દઈએ. તારી જગ્યાએ મને ઘૂસવા દે છે, મારી જગ્યા છે, ચલ ખાલી કર, ચલ ફટાફટ અહીંયાથી જા. આ તો માણસ સ્વાર્થ આવે ત્યારે કેવો ટોન બદલાઈ જાય એનો. કાલ ટોન બદલવા પર સેશન હતું ને, કેવો ટોન બદલાઈ જાય. અરે ભાઈ, આપણે બંને તો ભાઈ છીએ. બોલો ઘરે આવે ત્યારે ભાઈ પણ ભૂલાઈ જાય, આપણે એના ઘરે જઈએ ત્યારે ભાઈ પણ યાદ આવી જાય. અરે આપણે બંને તો ભાઈ. મને બેસવા દે શાંતિથી. હું તારા ઘરનો મહેમાન, અતિથિ દેવો ભવ.
વાંદરો સમજી ગયો આ લાલચુ પ્રાણી છે, આને હવે બેસવા જ દેવો પડશે. કાંઈ નહીં, બેસ. તું બરાબર સ્થાને આવ્યો છે. અમારા પર જે લોકો વિશ્વાસ મૂકે છે એનો વિશ્વાસ ભંગ અમે નથી કરતા. અમારા જીવનમાં વેલ્યુ છે, અમારા જીવનનો સિદ્ધાંત છે, અમારા જીવનનો પ્રિન્સિપલ છે. અમે અમારે શરણે આવેલાને અમે ક્યારે હેરાન નથી કરતા, ક્યારે તકલીફ નથી આપતા. બેસ શાંતિથી. તું ટેકો દઈને બેસ. તારી પાછળ થડ છે, ડાળી છે, તું ટેકો દઈને બેસ. હું આગળ બેઠો છું. અને તું નિશ્ચિત રહેજે, આ વાત ગમે એટલા ધમપછાડા કરશે, ઉપર નહીં ચડી શકે. થોડી વાર તો વાગે, આડા આટા માર્યા. થોડી વાર થઈ એટલે બે પગ ઊંચા કરી, બે પગ ઝાડે ટેકવીને માણસને કહે છે, તું નીચે આવ નહીં તો ખાઈ જઈશ, નીચે આવ નહીં તો ઉપર ચડીને ખાઈ જઈશ તમે. વાંદરો કહે ચિંતા નહીં કર, ઈ ગમે એટલા ધમપછાડા કરે ઉપર નથી ચડી શકવાનો, તું બેઠો રહે શાંતિથી. માણસને શાંતિથી બેસાડે છે. વાઘ સમજી ગયો હવે આમાં કાંઈ દાળ ગળે એવું નથી, પણ માણસ ઝાડ પર કેટલી વાર રહી શકશે? બાદ તેરા પર શાંતિથી બેસી ગયો નીચે. બપોરની સાંજ પડવા આવી, રાત પડવા આવી. હવે માણસને જોકાવાનું ચાલુ થયું. જંગલમાં ભટકીને થાક્યો હતો અને લગભગ ઉપવાસ થઈ ગયો હતો. વાંદરો તો 4 દાડી કૂદીને ખાઈને આવી જાય. માણસે ક્યાં જવું? માણસ કે ભૂખ લાગી છે કે ખાઈ આવ, જાઓ બાજુના ઝાડમાં છે ઘણું બધું, જઈ આવ. અરે પણ હું ના જઈ શકું. અરે તું તો મારું લેટેસ્ટ મોડેલ છે, જઈ આવ. હું ના જઈ શકું, તું જઈ શકે. તું તો અહીંયાથી કૂદીને છે ક્યાં પહોંચી જાય, હું ના જઈ શકું. પહેલાના જમાનામાં અહીંયા સાપુતારાના જંગલોમાંથી ચડતા તો રેટ મથુરામાં નીચે ઉતરતા. આટલું બધું ફોરેસ્ટિંગ હતું, આટલું મોટું ફોરેસ્ટ હતું. અત્યારે બધું ડિફોરેસ્ટેશન થઈ ગયું, બધા જંગલો કપાઈ ગયા. પહેલા એક વાંદરો અહીંયાથી ચડે સાપુતારાથી ઠેઠ મથુરા જઈને ઉતરે. આટલે બધે સુધી જંગલ ચાલતું, બધું ખતમ થઈ ગયું. કે તું તો ભાગી જઈશ પણ મને જોકાવે છે, હું પડી ગયો નીચે તો આ બેઠો છે બાપો. વાંદરો કે એક કામ કરું, તું એ થાક્યો છે, હું એ થાક્યો છું. એક કામ કર, તું સુઈ જા. 3 કલાક તું શાંતિથી સુઈ જા, હું ચોકી કરું છું. કોઈ પ્રાણી આવશે તો હું તને જગાડીશ, કોઈ નહીં આવે હું ચોકી કરું છું, તું સુઈ જા. તું થાક્યો છે પણ 3 કલાક પછી હું સુઈ જઈશ. 3 કલાક પછી ચોકી તારે કરવાની. હા ભલે 3 કલાક તારા પડી જશે, ભલે ફ્રેશ થઈ જઈશ. તમે લોકો બધા બસમાં આયા ગઈકાલે, આરામ થઈ ગયો તો 3 કલાક નતો થયો? છતાં પણ બધા જ સેશનમાં તમે લોકો બેઠા, ધન્યવાદ છે તમને લોકોને. શું જાગી શકો છો? બરાબર છે. મોબાઈલના નુકસાનો ઘણા બધા છે, પણ ફાયદો એક તો તમને લોકોને જાગતા કરી દીધા છે મોબાઈલ. ઊંઘ ઓછી કરી નાખી તમારા લોકોની. પેલા 8 વાગ્યામાં ગામડામાં ગોદડું ઓઢીને સુઈ જતા, હવે ચાદર ઓઢીને અંદર મોબાઈલ ચાલુ હોય છે. 1 વાગ્યા સુધી તો ઓનલાઈન હોય છે. તો તમારી ઊંઘ ઓછી કરી નાખી મોબાઈલ. તમારી પ્રશંસા કરું છું, સમજી શકો તો સમજજો. બોલો વાંદરો કે તું સુઈ જા, હું જાગું છું. માણસ સુઈ ગયો ઘસઘસાટ, સરસ મજાના ખરાટા બોલાવે છે. આ વાંદરો કે યાર ખરો યાર, આવો નિશ્ચિંત થઈને સુઈ જાય છે. વાંધો નહીં, મારા પર વિશ્વાસ છે, હું આનો વિશ્વાસ બંધ નહીં કરું. મારા પર વિશ્વાસ છે, કેટલો સરસ શાંતિથી સૂતો છે. બસ મારો વારો આવશે ત્યારે હું પણ સુઈ જઈશ. 3 કલાક થયા, વાંદરાએ ઉઠાડ્યો માણસને. ચાલ હવે ઉઠ, હવે મારી વારી, હવે હું સુઈ જઈશ, તું જાગજે. માણસ કે ભલે સરસ, હવે મારી ઊંઘ થઈ ગઈ છે, હું ફ્રેશ છું, તું સુઈ જા. વાંદરો સુઈ ગયો એટલે વાઘે થોડી વાર ઈશારા કરે કે અંધારામાં શું ઈશારા કરે મને ખબર નથી પડતી. માણસ કે છે વાઘને, તો જો સાંભળ, આ તું ક્યાં ભાગીશ? વાંદરો તો કૂદીને ચાલ્યો જશે, તું ક્યાં કૂદીશ? માણસ વિચારે છે વાત તો સાચી છે, પણ શું કરું? તો કે તને ભૂખ લાગી છે? હા ભૂખ તો લાગી છે. જો વાત માણસને કહે છે તને પણ ભૂખ લાગી છે, મને પણ ભૂખ લાગી છે, પણ મને નહીં મળે ત્યાં સુધી તને નહીં મળે. વાત તો સાચી ને? હવે આ સેશન ચાલશે, 1 વાગશે, 1.5 વાગશે, 2 વાગશે. સમજી ગયા? મને નહીં મળે ત્યાં સુધી બોલો વાત કે છે મને નહીં મળે ત્યાં સુધી તમને નથી મળવાનું.
પછી કાંઈ નહીં થાય. માણસ કહે છે ના ના, આને તો મને આશરો આપ્યો છે, આને તો મને રાખ્યો છે, આની સાથે વિશ્વાસઘાત કેવી રીતે કરાય? જેણે આપણે આશરો આપ્યો છે, જેણે આપણી હેલ્પ કરી છે, જે આપણો સપોર્ટ કરે છે, જે આપણી સુરક્ષા કરે છે, એમનો વિશ્વાસઘાત કરાય? બે ચાર જણ બોલે છે ના કરાય. વિશ્વાસઘાત કરાય? અચ્છા, સારું કહેવાય. કરીએ છીએ, પાછા વટથી બોલે છે. માણસ કહે છે નહીં, મારે વિશ્વાસઘાત તો નહીં કરાય. તો તારી મરજી, એ નહીં મરે તો તારે તો મરવાનું જ છે. તું તો નીચે પડવાનો જ છે. 2 દિવસ 4 દિવસ ક્યાં સુધી બેસીશ? હું તો અહીંયા બેસવાનું છું. આ તો મારું ઘર છે, હું નથી જવાનો અહીંયાથી. માણસ વિચાર કરે વાત તો સાચી છે, આને એક ધક્કો મારી દઉં તો હું અહીંયાથી છૂટો થઈ શકું. અને માણસે ઓલાને, વાંદરાને ધક્કો મારી દીધો. ધક્કો તો માર્યો, પણ વાંદરો સુવે ને, તમે સ્ટાઇલ જોઈ છે? લાંબી પૂંછડી આપી છે ને ભગવાને. દાઢી પર બેસે ને 3 વાર રેપ કરીને બેસે. સરસ મજાના 3 આંટા મારીને એવો બેસે, અહીંયાથી પડી જાય પણ પાછો ઉલટો થઈને ઉપર આવીને બેસી ગયો. સાલા સ્વાર્થી. અને હવે ગુરકિયા ચાલુ થયા. માણસ કે હવે હું મર્યો. નીચે ઓલો બાપો બેઠો છે, આ બાપો સામે જાગી ગયો છે. હવે શું કરવું? બંને બાજુથી મર્યા. અરે ભાઈ માફ કરી દો, મારે આવું કરવું નતું, પણ ઓલાએ મને લલચાયો. તું કેમ લલચાયો? કોઈ લલચાવે ને આપણે લાલચમાં આવી જવાનું. આપણે કોઈ લલચાવે આપણે લાલચમાં આવી જવાનું. ફ્રેન્ડ ઓફર કરે, મસ્ત નાસ્તો લાવ્યો છું, તારા ટિફિનમાં શું હવે કોઈ સ્વાદ વગરનું, તું એકવાર ખા, ટેસ્ટ કર, મજા આવશે તને. લલચાઈ જઈએ ને આપણે, લલચાઈ જઈએ ને. કોઈ પેકેટ લાવ્યા, અરે બધા ખાય છે, તું નથી ખાતો. નહીં, અમે લોકો આમાં ગાર્લિક ને બધું આવે, અમે લોકો ના ખાઈએ બધું. અરે આખી દુનિયા ખાય છે, તું કેમ નથી ખાતો? અરે આ ખાઈએ ને તો નરકમાં જવા પાઠશાળામાં શીખવાડેલું છે. આખી દુનિયા નરકમાં જશે. શું ખાઈ લે એકવારમાં ખાઈ ના થાય. લાલચમાં આવી જવાય? સાચું કહેજો, લાલચમાં આવી જાવ ને પછી કુરકુરે હોય અને શું હોય બધા, મને ખબર નથી. તમારા ફૂડ પેકેટ આવે બધા શું આવે? હા, નાચોસ, જે આવું હોય ઠીક છે, મારે નથી જવાનું. બધા લાલચમાં આવી જાવ તમે લોકો. બોલો વાંદરો કહે છે માણસને, તમે લાલચમાં આવી ગયા. તમે લોકો લાલચમાં આવી ગયા. તે વિશ્વાસઘાત કર્યો મારો, હવે તને નહીં છોડું. નહીં, એક પ્લીઝ એકવાર દયા કરો, એકવાર મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. તો કે નહીં, તારે સજા મળશે તને. તો કે હવે શેની સજા? આ બેઠો છું એ મોટી સજા છે. આટલી વાર શાંતિથી તમે બેસી શકો, અમે ના બેસી શકીએ. કોણ બોલે છે? માણસ કોને કહે છે? વાંદરા જેવું ચંચળ પ્રાણી બીજું નથી. એને કહે છે તમે આટલી વાર સ્થિર બેસી શકો, અહીંયા દાઢી પર હું ના બેસી શકું. હવે ચંચળ કોણ, માણસ કે વાંદરો? અહીંયા બધા ખુરશી પર બેસાડે, અંદરો થોડીક વાર થશે ને આમ કરશે, થોડીક વાર થશે ને એક પગ ઉપર કરશે, થોડીક વાર બીજો પગ ઉપર આવી જશે. અમે લોકો આખું ગયા હતા ગચ્છાધિપતિ કલાપ્રભુ શ્રી શિવજી મહારાજની નિશ્રામાં. ઉદ્યાન હતું આબુ પર. ક્યાં હશે કોઈ તમે લોકો પણ? એ ઉદ્યાનની બહારના પ્રસંગે અમે લોકો આબુ ઉપર ગયા. અમે લોકો ઉપર ચડતા હતા આબુ, અને રસ્તા પર છે ને નાની નાની પારી આવે, ખબર હોય તો. એ પારી પર એક સાથે 12 વાંદરા સરસ મજાના બેઠેલા, અને બધા એક જ પોઝમાં બેઠેલા. એટલું સરસ લાગતું યાર, વાંદરા બધા એક પોઝમાં. આ માણસ એક લાઈનમાં એક પોઝમાં નથી બેસતા. જો એક લાઈન નહીં મળે, ચેક કરો, એક લાઈન સીધા બેઠેલા નહીં મળે. બધા જ કાંઈક ને કાંઈ યાદ આવે. અને 12 વાંદરા એક સરસ મજાના ગોઠવાયેલા. એટલા મારી સાથે દીક્ષાર્થી હતા. દીક્ષાર્થી કીધું આ ફોટો લેવા જેવો લાગે છે. વાંદરાઓ એક સાથે બેઠા છે, કેટલું સરસ લાગે. ઓલા ભાઈએ મોબાઈલ કાઢ્યો, બધા વાંદરા આમના બેઠા છે. બધા મોબાઈલ કાઢીને જ્યાં ક્લિક કર્યો, ક્લિક કરીને ફોટો જોયો, ફોટામાં કાંઈ ના આવે, બધા વાંદરા ટપી ગયા. એક વાંદરો ફોટામાં ના આવે. વાંદરાઓ છે, તમે 10 ફોટા ક્લિક કરો ને 10 માં અલગ અલગ પોઝ
સૌથી ચંચળ પ્રાણી વાંદરો કહેવાય, પણ એ ત્યાં ડાળી પર બેઠો બેઠો માણસ વાંદરાને કહે છે તમે આટલી વાર સ્થિર બેસી શકો ડાળી પર, અમે ના બેસી શકીએ. બેસી શકીએ આપણે? ચંચળ કોણ, વાંદરો કે આપણે? ચંચળ કોણ? હું ના કહી શકું તમે. વાંદરો કે પનિશમેન્ટ થશે, હવે સજા મળશે તને. તૈયાર, સજા માટે તૈયાર. હવે ઘણી સજા મળે છે. ઘરે મમ્મીની સજા મળે, રાત્રે પપ્પા આવે તો એ બીજી બે ઢોલ ઠોકી દે, સ્કૂલમાં જઈએ તો, ટ્યુશનમાં જઈએ તો, એમાં અધૂરામ પૂરું પાઠશાળામાં જઈએ તો એકની એક આદત 3 વાર આપે છે. ઉલ્લુ સમજ્યા છે આપણે લોકોને. અને ટીચરનું ધ્યાન હોય તો 3 વાર આપણે આપી દઈએ, ચાલે. ચાલે ને? સાચું કહેજો અહીંયા બેઠેલા, સાચું ઈમાનદારી પૂર્વક, કોઈ આજુબાજુ જોતા નહીં. એક પ્રશ્ન પૂછું, સાચો જવાબ આપશો? સાચો આપશો? અહીંયા બેઠેલામાંથી કેટલા એવા છે એકની એક ગાતા 3 વાર ચલાવી લીધી હોય? ઈમાનદારી પૂર્વક. ધન્યવાદ, 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 ધન્યવાદ. ઓકે, ઓકે, સરસ, બહુ સરસ. સાંભળો, સાંભળો, સાંભળો. તમે લોકો ખુશ ના થાવ. આ લોકો સત્વશાળી છે. પોતાની ભૂલ કબૂલી શકવાની હિંમત છે આ લોકોની અંદર. એની હિંમત છે. આટલી હિંમત તો રાખો, ભૂલ કર્યા પછી કબૂલી શકીએ. ભૂલ થઈ જાય કદાચ અજ્ઞાન અવસ્થામાં, મોહ અવસ્થામાં, ક્યારેક આળસમાં, કોઈ પણ કારણસર ક્યારેક ભૂલ થઈ જાય, પણ ભૂલ થયા પછી એને કબૂલ કરવાની હિંમત તો રાખો યાર. માણસ કહે છે ચલો જે સજા થાય સજા માટે હું તૈયાર છું. બોલ શું સજા થશે? આજથી તમારી માનવજાત તમારી સાથેની કમ્પેરિઝન બંધ કરો. આ સજા તમારી. અમારી સાથે તમે લોકો કમ્પેરિઝન કરો છો ને. ડાર્વિનનો સિદ્ધાંત આજથી આગળ ફેલાવવાનો. શું સજા મળી? ડાર્વિનનો સિદ્ધાંત આજથી આગળ ચલાવવાનો. વાંદરાને શરમ આવે છે આપણે એનું નામ લઈએ તો. વાંદરાને એવું થાય કે આ મોરલ વગરનો માણસ, જીવનની મહત્તા વગરનો, જીવનના સિદ્ધાંતો વગરનો માણસ, એ પોતાના માણસ પોતાની કમ્પેરિઝન મારી સાથે કરે, એ માણસ પોતાની જાતને મારી સાથે સરખાવે, મને શરમ આવે છે. વાંદરાને આપણી જાત સાથે સરખાવતા વાંદરો શરમાઈ જાય. એ હાલત વાંદરાની. કઈ હદે આપણું જીવન નીચે પડેલું છે, કઈ હદે. એક નાના હતા ત્યારે ટેક્સ્ટ બુકમાં એક હિન્દી સેમી પોએમ આવતી હતી. આ હિન્દી સેમી પોએમ આવી ને, એ યાદ રહી ગઈ છે.